નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 22મી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિશે। વિડીયો શરૂ કરું એ પહેલા યુટ્યુબ ચેનલને જોઈન કરી શકો છો અને બાકી આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન છે એમાં તમે આપણી આ કરંટ અફેરના જેટલા પણ લેક્ચર છે એ બધાની પીડીએફ મેળવી શકો છો। ઈ બુક મળશે, ટેસ્ટ સિરીઝ મળશે, આ બધું જ આપણી એપ્લિકેશનની અંદર છે। ડેઈલીની ટેસ્ટ હોય છે, વીકલી ટેસ્ટ હોય છે, બરાબર। વીકલી ઈ બુક આપણે પબ્લિશ કરીએ છીએ, મંથલી ઈ બુક પણ આપણે પબ્લિશ કરીએ છીએ। પ્રિન્ટ કાઢવાની ફેસિલિટીનો કોર્સ અલગ છે, એપ્લિકેશનમાંથી વાંચવું હોય તો એની પ્રાઇસ ઘણી ઓછી છે, બરાબર। તો તમને જે પણ મજા આવે એ કોર્સ લઈ શકો છો। વેલિડિટી તમે વધારે ઘટાડી શકો એ પ્રમાણે પણ આપણે પ્રાઇસ રાખી છે, બરાબર। વધારે વેલિડિટી લેશો તો વધારે સસ્તું પડશે, ઓછી વેલિડિટી લેશો તો થોડુંક મોંઘું રહેશે, બરાબર। તો એ પ્રકારના આપણા કોર્સ છે। તમને શરૂ કરીએ આજનો વિડીયો। બીજી વસ્તુ, જે કોર્સ તમે લ્યો છો, બરાબર, માની લો કે તમે 6 મહિના માટે લીધો છે તો એ 6 મહિનાના કરંટ અફેર ડેઈલી અપડેટ થશે એપ્લિકેશનની અંદર। એવું નહીં કે તમને જૂના જ મળે છે, જૂના તો મળશે જ, તમારે જૂના 1 વર્ષ સુધીના કરંટ અફેર એની અંદર આવી જશે, પછી તમારી કેપેસિટી હોય એટલા તમે વાંચો। જૂના 1 વર્ષ સુધીના મૂકીએ છીએ આપણે આપણી એપ્લિકેશનની અંદર, બરાબર। એનાથી પણ જૂના મળી જશે એપ્લિકેશનમાં। જે કોર્સ તમે બાય કરો છો એની અંદર જ 1 થી 1.5 વર્ષ જૂના કરંટ અફેર આપણે અવેલેબલ રાખીએ છીએ, બરાબર। અને બાકી નેક્સ્ટ તમે જેટલી વેલિડિટી રહેશો ત્યાં સુધી કરંટ અફેર અપડેટ થશે ડેઈલી, બરાબર। તો ડેઈલીની પીડીએફ આવે છે, વિડીયો પણ આવે છે, જે રીતે યુટ્યુબમાં આવે છે એ જ રીતે ત્યાં એ જ વિડીયો હોય છે, પણ પીડીએફ એની આપણે એમાં એપ્લિકેશનમાં અપલોડ કરીએ છીએ ડેઈલી, બરાબર। સાથે ટેસ્ટ સિરીઝ આપીએ છીએ ડેઈલી વાળી, તો કરંટ અફેર તમે સ્ટડી કરીને પછી તમે એની ટેસ્ટ પણ આપી શકો છો। શરૂ કરીએ આજનો વિડીયો। હાલમાં કયા દેશ દ્વારા યુએનસીટીએડીના ઉપભોક્તા સંરક્ષણ સંબંધિત 9મા સત્રની અધ્યક્ષતા કરવામાં આવી છે? તો કયા દેશે યુએનસીટીએડીના ઉપભોક્તા સંરક્ષણ સંબંધિત 9મું સત્ર જે છે એની અધ્યક્ષતા કરી છે? તો આ આપણા દેશ ભારતે કરી છે। ઓપ્શન ડી આપણો આન્સર બનશે। તો યુએનસીટીએડીના ઉપભોક્તા સંરક્ષણ સંબંધિત 9મા સત્રની અધ્યક્ષતા ભારતે કરી છે। સત્રનું આયોજન ક્યાં થયું હતું એવું પૂછે તો આ સત્રનું આયોજન છે, બરાબર, એ સ્વિટ્ઝરલેન્ડની અંદર જેનીવામાં થયું હતું, પણ અધ્યક્ષતા ભારતે કરી છે। યુએનસીટીએડી ની વાત કરી લઈએ થોડીક, તો એની સ્થાપના 1964માં થઈ, એનું હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડના જેનીવામાં છે, ત્યાં જ એનું આયોજન થયું હતું સત્રનું, બરાબર। બાકી ઘણા બધા વૈશ્વિક સંગઠનોનું હેડક્વાર્ટર ત્યાં જ આવેલું છે, બરાબર, જેમ કે WHO, WTO, ILO એટલે કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, ઇન્ટરનેશનલ ટેલિકોમ યુનિયન, આ બધાના હેડક્વાર્ટર ક્યાં છે? તો કે સ્વિટ્ઝરલેન્ડના જેનીવામાં છે, બરાબર। હા, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન નું પૂછે તમને તો એ ક્યાં છે? ન્યુયોર્કની અંદર છે। ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન નું પૂછે તો એ ક્યાં છે? ઇટલીના રોમમાં છે, બરાબર। આ બધા યાદ રાખજો, બરાબર। બાકી મોન્ટ્રિયલ પ્રોટોકોલ છે, બરાબર, એ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછે છે તમને જીપીએસસી માં એમાં। તો મોન્ટ્રિયલ પ્રોટોકોલ છે, બરાબર, એ કેનેડાના મોન્ટ્રિયલ શહેરની અંદર સાઇન થયો હતો, બરાબર। 16 સપ્ટેમ્બર 1987 ના રોજ એ સાઇન થયો હતો, બરાબર। તો કેનેડાના મોન્ટ્રિયલ શહેરમાં થયો એટલે એને મોન્ટ્રિયલ પ્રોટોકોલ કહે છે, એ રીતે નામ આપેલું છે, બરાબર। બાકી યુએનસીટીએડી કાર્ય શું તો કે ઉપભોક્તાના અધિકારોનું સંરક્ષણ કરવાનું કાર્ય કરે છે। ગ્રાહક સુરક્ષા વૈશ્વિક સહયોગ વધારવા માટે મહત્વપૂર્ણ છે। ચલો, વિશ્વ શતરંજ દિવસ એટલે કે વિશ્વ ચેસ દિવસ ક્યારે ઉજવાય છે? 20 જુલાઈ જતો રહ્યો વિશ્વ ચેસ દિવસ, બરાબર। તો આન્સર આવશે 20 જુલાઈ। તો હાલમાં જ 20 જુલાઈના રોજ છે, બરાબર, વિશ્વ ચેસ દિવસની ઉજવણી કરવામાં આવેલી છે, ઓકે। ફિડે છે, ફિડેની સ્થાપના આ દિવસે થઈ હતી 20 જુલાઈ 1924 ના રોજ, બરાબર। 20મી જુલાઈ 1924 ના રોજ છે, બરાબર, ફિડેની સ્થાપના થઈ હતી, જેની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। બાકી ફિડે છે, બરાબર, એની 102મી વર્ષગાંઠ છે, બરાબર, એની ઉજવણી કરવામાં આવેલી છે, બરાબર। ફિડે છે, બરાબર, એક ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન એનું આખું ફૂલ ફોર્મ છે, હેડક્વાર્ટર એનું સ્વિટ્ઝરલેન્ડના લોઝેન શહેરની અંદર આવેલું છે। હાલમાં જ વર્લ્ડ બ્રેન ડે ની ઉજવણી કઈ તારીખે થઈ છે? તો હાલમાં જ વિશ્વ બ્રેન દિવસ છે, બરાબર, એની ઉજવણી હાલમાં જ કરવામાં આવેલી છે 22મી જુલાઈએ। તો આજે વિશ્વ બ્રેન દિવસ છે, વિશ્વ મગજ દિવસ કહી શકો ગુજરાતીમાં। તો 22 જુલાઈએ આની ઉજવણી કરવામાં આવેલી છે, બરાબર। વિશ્વ બ્રેન દિવસ છે, બરાબર, એની થીમ છે બ્રેન હેલ્થ એક્સેસ ફોર ઓલ। 22 જુલાઈ 1957 ના રોજ વર્લ્ડ ફેડરેશન ઓફ ન્યુરોલોજી છે એની સ્થાપના થઈ હતી, જેની યાદમાં આ દિવસ ઉજવાય છે। બાકી વર્લ્ડ બ્રેન ટ્યુમર ડે 8 જૂને જતો રહ્યો છે,
તો એને પણ યાદ રાખજો. મગજના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે આ દિવસ ઉજવીએ છીએ. વિશ્વ બેંકે કયા દેશને અપર મિડલ ક્લાસ ઇન્કમ શ્રેણીની અંદર સામેલ કર્યું છે? અપર મિડલ ક્લાસ ઇન્કમ શ્રેણીની અંદર હાલમાં જ શ્રીલંકાને સામેલ કર્યું છે. તો આન્સર આવશે ઓપ્શન સી, શ્રીલંકા. તો હાલમાં જ વર્લ્ડ બેંક છે બરાબર, એકચ્યુઅલમાં એ દર વર્ષે આ ટાઈપની એક જુલાઈ મહિનાની અંદર જ છે પોતાની આ એક યાદી બહાર પાડે છે, જેમાં અલગ અલગ કેટેગરીના બધા કન્ટ્રી હોય છે બરાબર, એની આવક પ્રમાણે અલગ અલગ કેટેગરીની અંદર વહેંચે છે. તો અહીંયા શ્રીલંકાને હવે એને અપર મિડલ ઇન્કમ શ્રેણીની અંદર નાખ્યું છે. તો શ્રીલંકા માટે સારી બાબત છે બરાબર. શ્રીલંકા સાથે આ વર્ગની અંદર વિયેતનામ, ફિલિપાઇન્સ અને જોર્ડન જેવા દેશો છે એ બધા આ અપર મિડલ ક્લાસની અંદર આવે છે બરાબર. ભારત શેમાં છે? ભારત હજી લોઅર મિડલ ક્લાસ ઇન્કમ શ્રેણીની અંદર જ આવતો દેશ છે બરાબર. બાકી દિલ્હી, કર્ણાટક, તેલંગાણા, તમિલનાડુ, ગુજરાત આની ઉચ્ચ આર્થિક સ્થિતિ ધરાવતા રાજ્યો ગણાય છે ભારતની અંદર. બિહાર સૌથી વધુ ગરીબીમાં આવતું રાજ્ય છે બરાબર. આ ભારતની અંદરની વાતો છે બરાબર. બાકી ઓલ ઓવર ભારત છે લોઅર મિડલ ઇન્કમ શ્રેણીની અંદર આવે છે. શ્રીલંકા અત્યારે અપર મિડલ ઇન્કમ શ્રેણીમાં આવી ગયું છે. ઓકે, આ ઉપરાંત વાત કરીએ તો વિશ્વ બેંક છે એને ઇન્ટરનેશનલ બેંક રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. હેડક્વાર્ટર અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં છે. IMF અને વર્લ્ડ બેંક બંનેની સ્થાપના 1944માં બ્રિટન વુડ્સ સંમેલન દરમિયાન થઈ હતી બરાબર. તો એ પણ યાદ રાખજો. ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ, એમાં ભારતનો ક્રમ કેટલામો છે? ભારતનો ક્રમ છે 125. ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સ છે બરાબર, હાલમાં જ જાહેર થયું છે અને આ ઇન્ડેક્સ પ્રમાણે બરાબર ટોટલ ઇન્ડેક્સમાં 197 દેશો હતા, એમાં ભારતનો ક્રમ છે 125મો રહ્યો છે. ઓકે, બાકી વાત કરીએ તો પ્રથમ સ્થાન સ્વીડનનું છે, બીજો ક્રમ સ્વિટ્ઝરલેન્ડ, ત્રીજો ક્રમ ફિનલેન્ડનો છે બરાબર. સ્વીડન આમાં પહેલા સ્થાને છે. ઓકે, તો સ્વીડનની વાત કરીએ તો નાટોનો 32મો સભ્ય દેશ સ્વીડન છે બરાબર. 31માં ફિનલેન્ડ બન્યો હતો, એ પણ નવો જ છે. ઓકે, આ ઉપરાંત વાત કરીએ તો આની અંદર મુખ્ય 3 માપદંડોને ધ્યાનમાં લઈને આખી રેન્કિંગ તૈયાર કરી છે. ઓકે, કયા કયા 3 માપદંડો લીધા છે? તો કે બેટર મોબિલિટી બરાબર, મુસાફરીની સરળતા, ક્વોલિટી ઓફ લાઈફ, જીવનની ગુણવત્તા અને ઇન્વેસ્ટમેન્ટ, રોકાણની તકો. 3 બાબતોને લઈને આખી રેન્કિંગ તૈયાર કરી છે. નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ આ બધા ભારત કરતા પાછળ છે. ઓકે, તો અહીંયા આપણી રેન્કિંગ સારી છે. ઓકે, બાકી પાસપોર્ટ મજબૂત પાસપોર્ટ ધરાવતા દેશના નાગરિકો વિઝા ફ્રી અથવા તો વિઝા ઓન અરાઇવલની સુવિધા અહીંયા એને આપવામાં આવે છે. ઓકે, બાકી વાત કરીએ તો ભારતનું વિદેશ મંત્રાલય છે બરાબર, એ અહીંયા આ બધું કાર્ય કરે છે. બીજા ઇન્ડેક્સ જોઈએ, જેમ કે અહીંયા ગ્લોબલ પાસપોર્ટ ઇન્ડેક્સમાં વાત કરીએ આપણે 125મો ક્રમ છે. એવી રીતે કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સની વાત કરીએ તેમાં ભારતનો ક્રમ 91મો છે. ગ્લોબલ પીસ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ 127 છે. વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ એમાં 116મો ક્રમ છે. પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં 157મો છે અને SDGમાં ભારતનો રેન્ક 94મો છે. તો આ બધા ઇન્ડેક્સ છે, તમારે યાદ રાખવાના છે, પરીક્ષામાં કોઈ પણ પૂછી શકે છે. શ્યામા પ્રસાદ મુખર્જી એમની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી છે. એમણે ભારતીય જનસંઘની સ્થાપના કયા વર્ષે કરી છે? તો એમણે ભારતીય જનસંઘની સ્થાપના કરી હતી 1951માં. તે આપણે યાદ રાખીશું. તો હાલમાં જ 6 જુલાઈ 2026ના રોજ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી છે. ઓકે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે એમણે અહીંયા શ્રદ્ધાંજલિ આપી છે. બાકી એમના જન્મની વાત કરીએ શ્યામા પ્રસાદ મુખર્જીનો, તો કોલકાતામાં થયેલો છે. સર આશુતોષ મુખર્જી છે એમના એ પુત્ર હતા બરાબર. બાકી વાત કરીએ તો 33 વર્ષની ઉંમરે કોલકાતા યુનિવર્સિટીમાં સૌથી યુવા વાઇસ ચાન્સેલર બન્યા હતા 1934માં. 1922માં બંગવણી પત્રિકાની શરૂઆત એમણે કરી હતી. એના પછી એમણે નેશનાલિસ્ટ નામનું અખબાર છે શરૂ કર્યું હતું. પૂછી શકે એમના વિશે કયું અખબાર એમણે શરૂ કર્યું હતું? ઓકે, શરૂઆતમાં કોંગ્રેસમાં જોડાયા, પાછળથી એ હિન્દુ મહાસભા સાથે જોડાયા. 1937માં નાણામંત્રી તરીકે એમણે સેવા આપી હતી. ઓકે, અને હિન્દુ મહાસભાના કારોબારી અધ્યક્ષ પણ બન્યા હતા 1940માં. 51માં એમણે પોતાની પાર્ટી બનાવી, ભારતીય જનસંઘ નામની બરાબર. અને બાકી સ્વતંત્ર ભારતના પ્રથમ સરકારમાં પ્રથમ ઉદ્યોગ અને પુરવઠા મંત્રી બન્યા હતા. ઓકે, બાકી 1948માં પ્રથમ ઔદ્યોગિક નીતિ એમણે રજૂ કરી હતી. ઓકે, અને 370 અનુચ્છેદ જે હતો બરાબર કાશ્મીરનો, એમણે એનો સખત વિરોધ કર્યો હતો બરાબર.
તો આ જે 370 પહેલા જે લોકો કદાચ જૂના વિદ્યાર્થી છે એ બધાને ખબર હશે કે 370 અનુચ્છેદ ખાસ ભણવામાં આવતો હતો કે જેના હેઠળ છે જમ્મુ કાશ્મીર છે, બરાબર. 2019 પહેલા, ઓકે, 2019 પહેલા જમ્મુ કાશ્મીર છે, બરાબર, એના એક રાજ્ય હતું, ઓકે. અને ત્યાં આખા અલગ જ પોતાનું બંધારણ હતું, પોતાનો અલગ ફ્લેગ હતો એને, બરાબર, એક વિશેષ દરજ્જો આપ્યો હતો, બરાબર. અને એ 370 આર્ટિકલ થી એને આ બધા દરજ્જા મળેલા હતા. ત્યાં તમે કોઈ પ્રોપર્ટી પણ ના ખરીદી શકો. તો કે આવા ઘણા બધા નિયમો હતા 370 ની અંદર. એ બધું આખું જતું રહ્યું હવે, ઓકે. 370 હટાવી, બરાબર. અને 2019માં એના બે ભાગલા પાડી દીધા જમ્મુ કાશ્મીર રાજ્યના. એ વખતે રાજ્ય હતું, પછી કેન્દ્ર શાસિત પ્રદેશમાં વેચાઈ ગયું અને એક લદ્દાખ નવો રાજ્ય પણ બનાવી લીધું, મતલબ કે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધું. તો જમ્મુ કાશ્મીર રાજ્ય છે એને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વેચી દીધું. ક્યારે? તો કે 2019માં. અને ઓફિશિયલી ક્યારે બન્યું? તો કે 31 ઓક્ટોબર 2019માં રોજ એ ઓફિશિયલી ડિક્લેરેશન થી બની ગયું. હાલમાં ભારતનું કયું એરપોર્ટ ભારતનું પ્રથમ ઇટ રાઇટ કેમ્પસ પ્રમાણિત એરપોર્ટ બન્યું છે? તો ચૌધરી ચરણસિંહ એરપોર્ટ છે, લખનૌમાં આવેલું છે, એ ઇટ રાઇટ કેમ્પસ આધારિત એરપોર્ટ બની ગયું છે. તો ઓપ્શન સી જવાબ છે. તો લખનૌનું ચૌધરી ચરણસિંહ એરપોર્ટ છે ભારતનું પ્રથમ ઇટ રાઇટ કેમ્પસ ધરાવતું એરપોર્ટ બની ગયું છે, ઓકે. આ પ્રમાણપત્ર FSSAI દ્વારા આપવામાં આવ્યું છે, બરાબર. FSSAI ની વાત કરીએ, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પૂરું નામ છે. 2006 ના કાયદા હેઠળ આની સ્થાપના થઈ છે, તો કે 2008માં ખરેખર સત્તાવાર રીતે સ્થાપના થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે. હાલમાં કયા દેશમાં કાર્યરત 651 ભારતીય શાંતિ સૈનિકો જે છે એને UN મેડલ થી સન્માનિત કર્યા છે? તો આ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ભારતીય સૈનિકો તો એને સન્માનિત કરવામાં આવેલા છે. તો આન્સર આવશે DRC. તો 651 ભારતીય શાંતિ સૈનિકો જે છે UN મેડલ થી એને સન્માનિત કર્યા છે. નાગરિકોની સુરક્ષા, તબીબી સહાયતા ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ બદલ છે એમને મળ્યું છે, બરાબર, સન્માન. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો DRC નું પૂરું નામ છે. પીસ કીપિંગ મિશન હેતુથી છે, બરાબર. વિશ્વમાં શાંતિ સુરક્ષા જાળવવા એ સંયુક્ત રાષ્ટ્રનું પીસ કીપિંગ મિશન છે. પીસ કીપિંગ મિશનમાં જે સૈનિકો છે, બરાબર, એને અહીંયા સન્માનિત કરવામાં આવે છે. અને શહીદ થયેલા સૈનિકો છે એને ડેગ અમરસક જોલ્ડ મેડલ થી છે એને સન્માનિત કરવામાં આવે છે. આ ઉપરાંત વાત કરીએ તો કોને મળ્યો છે? સુબેદાર સુજીત મિંચ દક્ષિણ સુદાનમાં શહીદ થયા એ બદલ મળ્યો હતો. અને હવાલદાર દર્થપનજી, બરાબર, એમને DRC માં શહીદ થયા એ માટે એમને આ મેડલ મળ્યો હતો. ક્લિયર? તો જે લોકો શહીદ થાય એમને મળે છે. બાકી વાત કરીએ તો UNO છે, બરાબર, એની થોડીક ચર્ચાઓ કરી લઈએ. UN ની વાત આવી છે તો 24 ઓક્ટોબર 1945 નો સ્થાપના થઈ. 24 ઓક્ટોબર નો દિવસ યુનાઇટેડ નેશન્સ દિવસ તરીકે ઉજવીએ છીએ. શરૂઆતમાં UNO ના સ્થાપક દેશોની વાત કરીએ તો ટોટલ 51 સ્થાપક દેશો હતા, બરાબર. અને પોલેન્ડ છે એ UN નો 50મો સ્થાપક દેશ બનેલો હતો એ સમયે, ઓકે. આ ઉપરાંત વાત કરીએ તો હેડક્વાર્ટર એનું અમેરિકાના ન્યુયોર્કમાં મેનહટનમાં આવેલું છે, ઓકે. ટોટલ અત્યારે 193 કન્ટ્રી છે UNO ની અંદર. અને જે લાસ્ટ બન્યો દક્ષિણ સુદાન છે, ઓકે. અને વર્તમાન મહાસચિવ કોણ છે UNO ના? એન્ટોનિયો ગુટેરેસ. ફટાફટ એક વખતના ક્વેશ્ચન જોઈ લઈએ. પ્રથમ ઇન્ડોર બોટનિકલ ગાર્ડન કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું છે? આ બિહારમાં સ્થાપ્યું છે. ICCA હોલ ઓફ ફેમમાં સામેલ થનાર 10મા ભારતીય વ્યક્તિ કોણ બન્યા છે? તો એ 10મા બન્યા છે સૌરવ ગાંગુલી. બોની ટાઈલરનું પોર્ટુગલમાં એક હોસ્પિટલમાં નિધન થયું. કોણ હતા? એક પ્રસિદ્ધ ગાયિકા હતા. અતિગા સંયુક્ત સમિતિની બેઠકની હોસ્ટિંગ કયા દેશે કરી છે? તો આ ભારતે કરી છે. કાયરો ફુજીમોરી આ કયા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા? આ પેરુના નવા રાષ્ટ્રપતિ બન્યા છે. કયા સ્થળે સરકારી શાળાને આધુનિક બનાવવા માટે મિશન કાયાકલ્પ શરૂ કરવામાં આવ્યું છે? તો આ દિલ્હીમાં કર્યું છે. આન્સર આવશે દિલ્હી. હાલમાં કયા રાજ્યને બાગાયતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ મળ્યો છે? તો આ ગુજરાતને મળ્યો છે બાગાયતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે. UCC માટે ગઠિત ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો રંજના પ્રકાશ દેસાઈની નિયુક્તિ થઈ છે. કયા રાજ્યની સરકારે પ્રથમ ડેટા સેન્ટર નીતિ 2026 થી 29 લોન્ચ કરી? તો આપણા ગુજરાતે જ કરી છે. 158 વર્ષ પછી દુર્લભ જાંબલી ફૂલો વાળો હિમાલયન છોડ સાલેન્થસ હુકેરી, ઓકે, આ ભારતના
ફરી ક્યાં જોવા મળ્યો છે? તો અરુણાચલ પ્રદેશની અંદર જોવા મળ્યો છે. ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન ઉપર કોણ છે? તો કોપનહેગન છે. આન્સર આવશે કોપનહેગન. તો આ તો 22 જુલાઈનો વિડીયો. મળશું 23 જુલાઈના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું.